પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. આદેશની રીતે ઉકેલ મેળવો. હાવ ઇઝી. આપણને કીધું x વત્તા y બરાબર 5. બરાબર. તો આપણે x અથવા y ને કરતા બનાવવો પડે આદેશની રીતમાં. તો x ને કરતા બનાવી નાખીએ. આ y પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ. આ આપણે પેન્ટેડ પેપર સેટમાં દાખલો લીધો છે અને સોલ્વ કરીને વિડીયો 10 દી પહેલા મુકાઈ ગયો. તમે હજી નથી જોયો ને, તમે પેન્ટેડ ડાઉનલોડ કરી લો. 5 પેન્ટેડ પેપર સેટ બિલકુલ ફ્રી મળશે સોલ્યુશન સાથે. કરી લ્યો હમણાં. હવે y પ્લસ છે, આમ જાય તો માઇનસ થાય, એટલે x બરાબર 5 માઇનસ y. ડન છે. 5 માઇનસ y. હવે આ x ની કિંમત સમીકરણમાં 2 માં મૂકીએ તો આપણે લખીએ x બરાબર 5 ઓછા y સમી 2 માં મોકતા. બરાબર ને? તો સમીકરણ 2 શું છે ભાઈ? તો જગતની માલિપા સમીકરણ 2 છે 2x માઇનસ 3y બરાબર 4. બરાબર ને? હાલો 2 એમનેમ x ની જગ્યાએ 5 ઓછા y માઇનસ 3y ઇઝ ઇક્વલ ટુ 4. કેટલા મૂકવાના? 4. હાલો 2 નો ગુણાકાર 5 સાથે 2 પંચા 10 માઇનસ 2 નો ગુણાકાર y સાથે 2y માઇનસ 3y એમનેમ બરાબર 4 એમનેમ નહીં, 4 નહીં 4. બરાબર. પછી 10y એમનેમ ઓછે વત્તા થાય ને? થાય જ ને સાહેબ. તો 3 ને 2 5y. ઓકે. ઓછે વત્તા નિશાની માઇનસની જ રાખવાની. બરાબર 4. આ 5y માઇનસ છે, આમ જાય એટલે પ્લસ થાય. આ 4 પ્લસ છે, આ બાજુ આવે એટલે માઇનસ, એટલે 10 ઓછા 4 બરાબર 5y. 10 માંથી 4 જાય એટલે 6. 5 ગુણાકાર છે, આ બાજુ આવે એટલે ભાગાકાર થાય, એટલે y બરાબર 6/5. મળી ગયો y નો જવાબ. હવે x ગોતી લઈએ. શું ગોતી લઈએ? x માટેના સૂત્ર છે કે નહીં? આપણે અહીંયા બનાવેલું જ છે સમીકરણ. x બરાબર શું છે ભાઈ? 5 ઓછા y. 5 એમનેમ ઓછા એમનેમ. y નો જવાબ તો કે 6/5. ઓકે. બાદબાકી કરવી છે, લસા લેવો પડે. બીજી ભાષામાં કહું તો સોકડી ગુણાકાર કરવો પડે. પશવી એમમાંથી 6 કાઢો, છેદમાં 5 એમનેમ. 25 માઇનસ 6/5. 25 માંથી 6 જાય 19, એના છેદમાં 5. કેટલો જવાબ આવે? 19/5. x નો જવાબ, y નો જવાબ 6/5. દાખલો થઈ ગયો પૂરો. સો વિદ્યાર્થી મિત્રો, આ દાખલો છે ને એ કયા ચેપ્ટરનો હતો? 3જા ચેપ્ટરનો હતો. દાખલા નંબર 38. તમારે 11-12 સાયન્સ કરવું છે ભાઈ, તો ખાલી બોર્ડની એક્ઝામથી કામ નહીં થાય. જો સારી કોલેજમાં એડમિશન લેવું હોય કે MBBSમાં એડમિશન લેવું હોય તો નીટ અને JEE તમારે ક્લિયર કરવી પડે. બી ગ્રુપમાં છો તો તમારે નીટ આવે, એ ગ્રુપમાં છો તો JEE આવે. બરાબર ને? અને બોર્ડ કરતાં પણ વધારે મહત્વ નીટ અને JEE નું છે. ખ્યાલ આવી ગયો? તો હવે તમારે એવી સ્કૂલ પસંદ કરવી જોઈએ સાયન્સ કરવા માટે કે જે નીટ અને JEE ની જોરદાર તૈયારી કરાવતી હોય. એવી સ્કૂલ છે સમત્વા. ફૂલ ડે સ્કૂલ છે, હોસ્ટેલ વ્યવસ્થા છે, જમણવાર વ્યવસ્થા છે, ભાવનગરની અંદર આવેલી છે, માસ્ટર ફેકલ્ટીસ છે, સ્પેશિયલ તૈયારી કરાવે છે અને જબરદસ્ત રિઝલ્ટ છે. અને મારો સગો ભાઈ ત્યાં ભણ્યો છે ને કે MD ડૉક્ટર બની રહ્યો છે. ખ્યાલ આવ્યો કે નહીં? સો આ એવી સ્કૂલ હું તમને સજેસ્ટ કરું કે જ્યાં મારો ભાઈ ભણ્યો છે. એટલે કારણ કે તમે મારા ભાઈ અને બેન છો, તો હું તમને એવી સ્કૂલ સજેસ્ટ કરું જે તમારું કેરિયર બનાવી શકે. તમે ઈચ્છુક હો સમત્વ વિશે વધુ માહિતી મેળવવા માટે નીચે લિંક આપેલી છે, ફટાફટ તમે ફોર્મ ભરી દો કે જેથી કરીને આપણે સરસ મજાનું શું કહેવાય કે તમને માહિતી પહોંચાડી શકીએ અને સારી સ્કૂલમાં એડમિશન લઈ શકો. વિદ્યાર્થી મિત્રો, પેન્ટેડ એપ્લિકેશન અગર ધોરણ 10 ની અંદર તમે 80 ઉપર લાવવા માંગો છો, તમે ટોપર બનવા માંગો છો, પેન્ટેડ ડાઉનલોડ કરી લો. કારણ કે આમાં બધા વિષયના વિડીયો તો છે જ, સાથે રોજ 2 કલાકના લાઈવ લેક્ચર હોય છે જેમાં ટીચરને તમે માઇક ઓન કરીને ડાઉટ પૂછી શકશો. રાહ કોની જોવો છો? સાથે 5 પેન્ટેડ પેપર સેટ બિલકુલ ફ્રીમાં મળશે. પેન્ટેડ ડાઉનલોડ કરી લો, આ વોટ્સઅપમાં તમને મળી જશે. બરાબર? બાકી બધી માહિતી તમને મળી જશે. નેક્સ્ટ શું કીધું ભાઈ? 39મો દાખલો કે 2 સંખ્યાઓનો તફાવત 26 છે. તફાવત એટલે શું ભાઈ? જો તફાવત એટલે બાદબાકી. પેન કઈ ગઈ? અહીંયા છે. હા ભાઈ, ટન. 2 સંખ્યાનો તફાવત 26 છે. ઓકે. એક સંખ્યા બીજી સંખ્યાથી 3 ગણી છે. એક સંખ્યા બીજી સંખ્યાથી 3 ગણી છે. તો 2 સંખ્યા શોધો. ગોતી લઈએ ભાઈ. હાલો હવે જુઓ ભાઈ, આ કયા ચેપ્ટરનો દાખલો? અગેન 3જા ચેપ્ટરનો દાખલો છે. અહીંયા આપણે ધારી લઈએ પ્રથમ સંખ્યા બરાબર. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, 38મો દાખલો અને 39મો દાખલો આ 3જા ચેપ્ટરમાંથી હશે.
તો કન્ફ્યુઝન ન થવું જોઈએ કે ભાઈ સાહેબ ચોથા ચેપ્ટરનું સમીકરણ છે કે ત્રીજા ચેપ્ટરનું, ગોખેલું જોવું જોઈએ. દાખલા 38 ને 39 ત્રીજું ચેપ્ટર ખતમ. અને ચોથા ચેપ્ટરનું સમીકરણ બનશે કેમ ખબર પડે? ચોથા ચેપ્ટરની અંદર ગુણાકાર આવે, આમાં ક્યાંય ગુણાકાર નથી. જો ગુણાકાર હોય તો એક જ સંખ્યા ધારવાની x, અને બાકી આવી રીતના બે સમીકરણ બનતા હોય તો એક x ધારવાનું બીજું y ધારવાનું. તો જો પ્રથમ સંખ્યા બરાબર આપણે x ધારીએ અને બીજી સંખ્યા બરાબર y ધારીએ. હવે આપણને એમ કીધું કે બે સંખ્યાનો તફાવત 26 છે. તફાવત એટલે બાદબાકી, એટલે આપણે પ્રથમ અને બીજી કરતાં મોટી સંખ્યા અને નાની સંખ્યા આવું લખીએ તો વધારે સારું રહે. કેમ? ટોમ નાની સંખ્યા. હાલો ભાઈ, તો x ઓછા y બરાબર 26. આ મળી ગયું પહેલું સમીકરણ. ડન છે. x ઓછા y બરાબર 26, કારણ કે તફાવત કીધું એટલે બાદબાકી કરી. હવે શું કીધું? એક સંખ્યા એટલે આપણે મોટી સંખ્યા સમજીએ. એક સંખ્યા એટલે x બરાબર બીજી સંખ્યાથી બીજી સંખ્યા કઈ છે? y. ઓકે, 3 ગણી છે એટલે આપણે અહીંયા લખી નાખીએ 3. આને કહી દઈએ સમીકરણ 2. આ દાખલો આપણે આદેશની રીતે સોલ્વ કરી નાખશું, કારણ કે x બરાબર 3y છે તો x બરાબર 3y સમીકરણ 1 માં મૂકી દઈએ. તો આપણે લખીએ સમીકરણ 1 માં x બરાબર 3y મૂકતા. ખ્યાલ આવી ગયો કે નહીં? તો સમીકરણ 1 શું છે? સમીકરણ 1 છે x ઓછા y બરાબર 26. x ની જગ્યાએ કેટલા મૂકવાના? 3y મૂકી દીધા. 3y માઇનસ y બરાબર 26. 3y માંથી આ y ની આગળ કાંઈ નથી એટલે 1 મૂકી શકાય. 3y માંથી 1y જાય એટલે કેટલા વધે? 2y બરાબર 26. આ બે ગુણાકાર છે, આ બાજુ આવે એટલે ભાગાકાર, એટલે y બરાબર 26 ભાગ્યા 2 એટલે કેટલો જવાબ આવ્યો? 13. તેથી y બરાબર 13. સિમ્પલ. y ની જે કિંમત મળી છે એ સમીકરણ 2 માં મૂકી દઈએ. તો અહીંયા લખું છું y બરાબર 13 સમીકરણ 2 માં મૂકતા. દાખલો પૂરો થઈ ગયો ભાઈ. 3 ને 3 માર્ક્સ રોકડા મળી જાય ભાઈ. સમીકરણ 2 શું છે? x બરાબર 3y, x બરાબર એમનમ. y ની જગ્યાએ કેટલા લેવાના ભાઈ? y ની જગ્યાએ 13 મૂકવાના. ઓકે, 13 તેરી 39. તો x નો જવાબ કેટલો આવશે? 39. તો મતલબ એવો થાય કે પ્રથમ સંખ્યા 39 છે અને બીજી સંખ્યા 13 છે. બે સંખ્યા મળી ગઈ તો આપણે લખી નાખીએ. તેથી મોટી સંખ્યા બરાબર x બરાબર 39 અને નાની સંખ્યા બરાબર y બરાબર 13. લ્યો ભાઈ, દાખલો થઈ ગયો પૂરો. તો બે સંખ્યા મળી ગઈ. હવે 40મો દાખલો, એ 5મું ચેપ્ટર સમાંતર શ્રેણીમાંથી હોય. હવે એમાં શું છે ભાઈ? સમાંતર શ્રેણી 8, 14, 20, 16 નું કેટલામું પદ તેના 41માં પદથી 72 વધુ હશે. 72 વધુ હોય એટલે આમ માથું ખંજોળવાનું મન થાય. હાય કેમ કરવાનું? એલા ભાઈ મોજ કરવાની. એલા ભાઈ શું થયું? કઈ ખબર ન પડી. માઇક બગડી ગયો છે, મારો અવાજ તો બરાબર જ હતો, વિચારમાં નહીં વિયા જતા. તો જુઓ ભાઈ, શું કરવાનું? આ દાખલા મોજ. આપણને કીધું કેટલામું પદ એટલે an, 41માં પદથી એટલે કે a41, 72 વધુ એટલે વત્તા 72. કેટલામું પદ an આપણે મૂકી દઈએ, ખબર નથી કેટલામું પદ એમ. 41માં પદથી 72 વધુ વત્તા 72. તો આપણે તો પેલા 41મું પદ ગોતવું પડે ને, ગોતી લઈએ. ચલો, a41 એટલે શું? તો કે a વત્તા 40d. નાના બાવને ખબર પડે, બરાબર ને? ઓકે, પ્રથમ પદ શું છે? 8. તો a બરાબર 8. જગતની માલિપા વિદ્યાર્થી મિત્રો, ડી શું થાય? તો કે 14 માંથી 8 કાઢો એટલે કેટલા? 6. ડન છે. તો a બરાબર આપણે મૂકી દઈએ 8 વત્તા 40 કૌંસમાં 6. 8 એમનમ. 6 ચોક 24, 240. એમાં 8 ઉમેરો એટલે કેટલા થાય? 248. ડન. તો અહીં તેતાની હો તમદાઈ દઉં કે નહીં? તો આપણને 41મું પદ કેટલું મળ્યું? 248. શું કર્યું ભાઈ? એનું સૂત્ર મૂકી નહીં કરાય, પણ આ ઈઝી પડે. 6 ચોક 24 એટલે 240, એમાં 8 નાખ્યા એટલે 248. ઓકે, હવે કેટલામું પદ આપણને પૂછ્યું છે કે ભાઈ 41માં પદથી 72 વધારે. તો એનનું સૂત્ર આપણને આવડે ને? શું છે? a પ્લસ n માઇનસ 1d. એ 41 તો એ તો હમણાં જ મળ્યા, 248 વત્તા 72. હવે એ એટલે પ્રથમ પદ આપણી આગળ 8 છે, n આપણને ખબર નથી, d આપણી પાસે 6 છે અને 248માં 72 ઉમેરાઈ જાય તો કેટલા થાય? 8 ને 10 વધી પડી 1.
7 ને 1 8 ને 4 12 વધી પડી 1 2 ને 1 3 એટલે જવાબ કેટલો આવ્યો 320. તો અહીંયા હું મૂકી દઉં 320. હવે 8 પ્લસ છે આ બાજુ આવે એટલે માઇનસ એટલે n-1 6 એમનેમ 320 માઇનસ 8 n-1 6 એમનેમ 320 માંથી 8 જાય એટલે કેટલા આવે 312. 6 ગુણાકાર છે આ બાજુ આવે તો ભાગાકાર થાય કરી નાખીએ ભાઈ n-1 6 એમનેમ 312. 6 ગુણાકાર છે આ બાજુ આવે તો ભાગાકાર n-1 312 ભાગ્યા 6 તો અહીંયા કરી નાખીએ 312 ભાગ્યા 6 6 પંચા ને 30 એક વધ્યો ઉપરથી ઉતાર્યો 12 6 દુ 12 બરાબર ને. તો શું જવાબ આવ્યો વિદ્યાર્થી મિત્રો 52. અહીંયા માઇનસ 1 છે આમ જાય તો પ્લસ 1 થાય એટલે n બરાબર 52 વત્તા 1 એટલે n બરાબર 53. મતલબ એવો થાય કે 53મું પદ જે છે એ 41માં પદ કરતાં 72 વધુ હશે. ડન. શું કીધું જો a અને b અનુક્રમે a અને b આપણને આપ્યું છે આ રેખાખંડ છે આ a છે -2 અને -2 આ b છે 2 અને -4 બરાબર ને હોય તો જેથી AP બરાબર આપણને કીધું AP બરાબર 3/7 AB તો AB ગુણાકાર છે આ બાજુ લીલું તો ભાગાકાર થાય એટલે AP ના છેદમાં AB બરાબર 3/7 મળે એટલે AP અહીંયા બિંદુ P છે તો AP કેટલું મળ્યું AP 3 મળ્યું. AB એટલે શું તો કે ઉપરથી મીન્સ કે A થી લઈને B સુધી આખું માપ કેટલું મળ્યું 7 મળ્યું. સમજાય કે નહીં જો અમે આમ કર્યું એટલા માટે A થી B 7 છે A થી P 3 છે તો P થી B કેટલા હોય સમજાય A થી B કેટલા છે 7 A થી P 3 હોય તો P થી B 3 માં હું કેટલા નાખું તો 7 થાય સિમ્પલ 3 માં હું 4 નાખું તો 7 થાય ને તો આપણને રેશિયો મળી ગયો તેથી આપણે અહીંયા લખી શકીએ m1:m2 બરાબર 3/4 ગુણોત્તર મળી ગયો. હજી એક વખત બચાવો આપણને AP 3/7 AB આપ્યું તો AB ગુણાકાર હતો એટલે ભાગાકાર મતલબ AP 3 છે AB 7 છે બરાબર. તો આ 3 છે તો 3 માં હું કેટલા ઉમેરું તો 7 થાય 3 માં 4 ઉમેરું તો 7 થાય તો રેશિયો શું થાય A થી P અને P થી B નો જેને m1 m2 કહેવાય તો કે 3/4 બરાબર. તો આપણને કીધું P બિંદુઓ રેખાખંડ પછી અને બિંદુ P રેખાખંડ AB પર આવેલો હોય તો બિંદુ P ના યામ શોધવાનું છે. તો હવે આપણે આના યામ ગોતી લઈએ x અને y. તો મેં આ બધી માથાકૂટ કરી m1 m2 ગોતવા માટે કરી. હવે તો ઈઝી છે હવે તો આવડે. તો હવે આપણે સૂત્ર મૂકી દેવાનું ભાઈ pxy = ગુણોત્તરનું સૂત્ર શું છે mx + mx એના છેદમાં m1 + m2 અલ્પવિરામ my + my એના છેદમાં m1 + m2. હવે વિદ્યાર્થી મિત્રો આ mx શું છે તો અહીંયા તમારા નંબર લખવાના 12 21 ડન છે ઓકે. હવે ડિયર સ્ટુડન્ટ્સ આપણે બધી કિંમત મૂકીએ x1 x2 કોને કહેવાય તો કે આને x1 આને y1 અને x2 એન્ડ y2 કિંમત પ્રમાણે મૂકીએ એટલે દાખલો પૂરો થઈ ગયો. m1 એટલે 3 x2 2 ઓકે m2 4 x1 કેટલા છે -2 અને છેદમાં m1 + m2 એટલે 3 + 4 ડન છે. હાલો ભાઈ m1 એટલે 3 y2 કેટલા -4 ઓકે પ્લસ m2 4 છે અને y1 -2 અને m1 + m2 તો કે આપણે આગળ છે 3 + 4 એટલે 3 + 4 ડન ઓકે 2 તેરી 6 વત્તે ઓછે ઓછા 4 દુ 8 અને અહીંયા 3 + 4 એટલે 7 ઓકે 4 તેરી 12 પણ કેવા માઇનસ વત્તે ઓછે ઓછા 4 દુ 8 એના છેદમાં 7 ડન થઈ ગયું ઓકે. આગળ વયા જઈએ ભાઈ. હવે 6 માંથી 8 જાય એટલે -2 એટલે P ના xy યામ બરાબર -2/7 કેમ આવ્યું 6 માંથી 8 જાય એટલે -2 એના છેદમાં 7 અલ્પ વિરામ ઓછે ઓછે વત્તા
12 અને 8 કેટલા થાય 20 એટલે -20/7. આ જવાબ આવે. દાખલો થઈ ગયો પૂરો. 3 માર્ક્સ આવે રોકડા. એના પછી વિદ્યાર્થી મિત્રો 11th-12th સાયન્સ કરવું છે. સમત્વ ઇઝ બેસ્ટ સ્કૂલ તમને JEE અને નીટની જોરદાર તૈયારી કરાવશે. ફૂલ ડે સ્કૂલ છે, હોસ્ટેલ વ્યવસ્થા છે, જમણવારની વ્યવસ્થા છે. વધુ માહિતી માટે નીચેનું ફોર્મની લિંક આપી છે, ભરી લો. 100% સુધીની સ્કોલરશિપ તમારા રિઝલ્ટના આધારે મળી શકે છે. ઓકે, આપણે છેલ્લે દાખલા નંબર 41 સુધી કર્યું હતું, જે 7મા ચેપ્ટરનો હતો. હવે આપણે દાખલા નંબર 42 કરવાનો છે. દાખલા નંબર 42માં શું છે? આપણને કીધું કે a -2 અને 2, b -2 અને 8 ને જોડતા રેખાખંડનું 4 સમાન ભાગમાં વિભાજન કરતા બિંદુના યામ શોધો. 4 સમાન ભાગ કીધા. ઓકે, બહુ ઈઝી દાખલો છે. થોડોક લેન્થી તમને લાગતો હશે પણ નથી. આ a છે 2 અને -2, સોરી -2 અને 2. આ b છે, એ છે 2 અને 8. હવે આ રેખાખંડના 4 સમાન ભાગ કરવાના છે. એટલે અહીંયા હું એક બિંદુ મૂકી દઉં c, અહીંયા મૂકું d ને અહીંયા મૂકું e. 4 સમાન ભાગ કીધા એનો મતલબ શું થાય? d એ કોનું મધ્ય બિંદુ હોય? a અને b નું. તો પેલા d ના યામ શોધીએ, x અને y. બરાબર ને? તો આપણે લખીએ d એ ab નું મધ્ય બિંદુ છે. મધ્ય બિંદુનું સૂત્ર એક વખત લખી નાખું છું, અહીંયા યાદ રાખજો ભાઈ. x1 + x2 ના છેદમાં 2 અલ્પવિરામ y1 + y2 ના છેદમાં 2. આ મધ્ય બિંદુના સૂત્રનો ઉપયોગ કરીને આખો દાખલો આપણે ગણવાનો છે. ડન છે? એ બાપા પેન પલી ગઈ. બોલો ટનટણાન સીધી લાઈન થઈ જા ભાઈ. હા હાલભાઈ થોડીક ઉપર આવ. ઓકે, ટનટણાન તોડો 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 તોડો. ઓકે ચલો હવે જરાક ધ્યાન રાખો. હવે આપણે d ના મધ્ય બિંદુ કોણ છે? a અને b. એટલે આ જે છે એ x1 અને y1 થશે, આ થશે x2 અને y2. ખબર પડવી જોવે કોણ x1 કોણ x2, કોણ y1 કોણ y2. ખબર પડી ગઈ? a અને b જે છે એ x1 y1 અને x2 y2 થશે. ઓકે, હવે d ના યામ ગોતીએ. dxy બરાબર કૌંસમાં સૂત્ર છે ભાઈ, લખતો અહીં ડાયરેક્ટ કિંમત મૂકી. સૂત્ર હું x1 x2, x1 શું છે ભાઈ? -2 વત્તા x2 શું છે? 2. ઓકે, એના છેદમાં 2. પછી શું છે ભાઈ? y1 + y2. y1 શું છે? 2. y2 શું છે? 8. એના છેદમાં 2. ડન છે? વત્તે ઓછે ઓછા 2 માંથી 2 થાય. હિલો હિલો નહીં માલા ભાઈ, ધીલો ધીલોના છેદમાં 2 અલ્પવિરામ. 8 ને 2 10, 10 ના છેદમાં 2. 2 પંચા 10 થાય ભાઈ, 0 ના છેદમાં 2 એટલે 0 જ થાય. 0 અને 5. ડન છે? તો આ જે છે આપણને મળી ગયા 0 અને 5. ઓકે ડન છે? આ d ના આપણને યામ મળ્યા x અને y. હવે ભાઈ આપણે કોને યામ ગોતીએ? તો કે c ના. c કોનું મધ્ય બિંદુ? જો ધ્યાનથી ગોળ સે દેખો. હવે આ x2 y2 રફ કરી નાખું છું. હવે c કોનું મધ્ય બિંદુ છે? ad નું. તો અહીંયા લખું છું c a d નું મધ્ય બિંદુ છે ભાઈ. તો ફરીથી મધ્ય બિંદુનું સૂત્ર. પણ હવે ધ્યાન રાખજો, x1 y1 એ ના યામ થશે, આ જે d ના યામ થશે એ થશે x2 અને y2. બરાબર? તો અહીંયા લખું c, કૌંસમાં લખીશ x યામ અલ્પવિરામ y યામ. હાલો ભાઈ, મધ્ય બિંદુનું સૂત્ર એ તે જે ઉપર લખ્યું x1 + x2. x1 એટલે શું આપવાનું? -2 ભાઈ. ઓકે, વત્તા x2 એટલે શું? 0 એના છેદમાં 2. હવે y1 2 અને y2 5 એટલે 2 + 5 એના છેદમાં 2. -2 + 0 એટલે -2 થાય ભાઈ, એના છેદમાં 2. 5 ને 2 7 એના છેદમાં 2. તો 2 × 2 એટલે c ના x અને y યામ આપણને મળી ગયા -1 અને 7 ના છેદમાં 2. ડન થઈ ગયું? ઓકે હાલો ભાઈ, આના યામ મળ્યા -1 અને 7 ના છેદમાં 2. હવે e ના યામ ગોતવાના. e કોનું મધ્ય બિંદુ? તો કે db નું. તો આપણે લખી નાખીએ ભાઈ e એ db નું મધ્ય બિંદુ છે ભાઈ. ડન છે? હવે જરાક જાગતા રહેજો ભાઈ.
હવે સમજો ઈ કોનું મધ્ય બિંદુ તો કે ડી અને બી નું. તો આ જે અહીંયા રફ કરી નાખું ટુમ ટુમ ટુમ, અહીંયા કરી નાખું ડી. હવે જુઓ હવે કોણ x1 ને x2, y1 અને y2. ડી ઈ કોનું મધ્ય બિંદુ છે ડી અને બી નું. તો આ ડી ના જે યામ છે આને હવે કહેવાય x1 અને y1 અને આને કહેવાય x2 અને y2. ડન થઈ ગયું. એટલે ઈ ના ગોતો હોય તો એની આગળ વાળું જે છે x1 y1, પાછળ વાળું જે છે એ x2 y2. સૂત્રમાં કિંમત મૂકીએ ભાઈ. ઈ ના xy બરાબર શું આવશે ભાઈ સૂત્ર? x1 વત્તા x2. x1 એટલે 0 વત્તા x2 એટલે 2 એના છેદમાં 2 ભાઈ અલ્પવિરામ. y1 વત્તા y2. y1 એટલે 5, y2 એટલે 8 એના છેદમાં 2 બરાબર કરીને 0 વત્તા 2 એટલે 2 એના છેદમાં 2. 8 અને 5 13, 13 ના છેદમાં 2, 2 એકા 2. તો અહીંયા શું આવશે? ઈ ના xy યામ બરાબર 1 અને 13 ના છેદમાં 2. દાખલો થઈ ગયો પૂરો. ડન છે. તો આટલો ઈઝી દાખલો છે જે આપણે કરવાનું છે. સાબિત કરો કે મૂકવાઈ દેવાનું, કારણ કે 9 માંથી 6 જ કરવાના, ખોટી માથાકૂટ નહીં કરવાની. સાબિત કરવાનો પ્રમેય હશે અથવા દાખલો હશે એ કરવાનો નહીં. આને કાઢીશું આપણે ઓપ્શન. નીચે આપેલા 225 વીજ ઉપકરણના આયુષ્યની પ્રાપ્ત માહિતી દર્શાવે છે. આયુષ્યનો બહુલક શોધો. ભાઈ બહુલકનું સૂત્ર z બરાબર l વત્તા, આપણે આ બાજુ જ લખીએ, z બરાબર l વત્તા f1 માઇનસ f0 ના છેદમાં 2f1 માઇનસ f0 માઇનસ f2 ગુણ્યા h. f1 કોને કહેવાય? સૌથી મોટો નંબર 61, આને f1 કહેવાય. એની ઉપર f0 કહેવાય, f1 ની નીચે f2 કહેવાય. સૌથી મોટો હોય f1, એના ઉપર f0, 1 ની નીચે 2. જ્યાં f1 હોય એની લાઈનમાં l બરાબર કેટલા લખવાના? 60. f1 બરાબર 61, f0 બરાબર 52. ઓકે, આગળ 2 એમનામ f1 એટલે 61, f0 એટલે 52, f2 કેટલો છે? 38. ઓકે, અને ગેપ કેટલાનો છે ભાઈ? 20 20 નો છે. 0 થી 20, 20 થી 40, 40 થી 60, એટલે 20 લખ્યા છે બરાબર ને. 60 એમનામ વત્તા 61 માંથી 52 જાય એટલે 9 વધે. 2 ગુણ્યા 61 કરો, 2 એકા 2 અને 6 દુ 12 એટલે કે કેટલા આવશે? 122. 2 એકા 2, 2 છક 12, 122. ઓછે ઓછે વત્તા 38 માં તમે 52 નાખો એટલે 8 ને 2 10 વધી પડી 1, 5 ને 1 6 3 9 અને અહીંયા ગુણ્યા 20 એમનમ. ડન છે. એના પછી 60 એમનમ ભાઈ વત્તા 9 ગુણ્યા 20 એમનમ એના છેદમાં 122 માંથી 90 જાય એટલે 32. 8 ના ઘડિયા 4 ના ઘડિયામાં 32 ક્યારે આવે? 4 8 32 અને 4 5 ને 20. તો શું વધ્યું ભાઈ? તો કે 60 વત્તા 9 5 45 ને એના છેદમાં 8. તો આપણે અહીંયા કરીએ ભાઈ, ધ્યાન રાખજો ભાઈ. 45 ભાગ્યા 8 તો 8 5 40 કેટલા વધે? 5 પોઈન્ટ મૂકીને 0. 8 6 48. ઓકે, 8 6 48 કેટલા વધ્યા? 2 પાછો 0 મૂકીએ. 8 2 16, 4 વધ્યા પાછો 0, 8 5 40. કેટલો જવાબ આવે? 5.625. એટલે આપણે આમાં કરી નાખીએ 60 વત્તા 5.625 એટલે જવાબ આવે 65.625. ચોપડીનો બેઠો દાખલો. ડન છે. શું કીધું ભાઈ? એક સિક્કાને 3 વખત ઉછાળવાની ઘટનાની સંભાવના શોધો. ઓકે, તો કુલ પરિણામ કેટલી મળે ભાઈ? કુલ પરિણામ બરાબર સિક્કો ઉછાળો એટલે 2 પરિણામ મળે, ક્યાં તો કાંટા યા તો છાપા. 3 વાર ઉડાડવાનું છે એટલે 2 નો ઘન એટલે 2 દુ 4 દુ 8 એટલે કુલ પરિણામ 8 મળે. કયા 8 પરિણામ? આની પહેલા શીખવાડ્યું, ફરીથી શીખવાડું, સાવ ઈઝી પડે ભાઈ જો આમ કરો તો. 3 2 1 આજુબાજુ. શું યાદ રાખવાનું? 3 2 1 આજુબાજુ. તો 8 પરિણામ યાદ રહી જશે, કોઈ દી એકે પરિણામ ઘટશે નહીં. સાહેબ 3 2 1 આજુબાજુ એટલે શીખવાડું, 3 એટલે 3 વખત h, 2 એટલે 2 વખત h, પછી 1 એટલે 1 વખત h અને આજુબાજુ h અને વચ્ચે t. યાદ રહી જાય. 3 2 1 આજુબાજુ. આ 4 મળે, 4 એના ઊંધા, h હોય અહીંયા t, t અહીંયા હોય h એટલે અહીંયાથી જાય t t t t t h t h h અને t h t. 8 પરિણામ મળી ગયા, કોઈ દી એકે નહીં ઘટે અને કન્ફ્યુઝન નહીં થાય. શું યાદ રાખવાનું? 3 2 1 આજુબાજુ. હવે એની સંભાવના ગોતીએ. નંબર 1 p of a બરાબર ઘટના એ
ઓછામાં ઓછી 2 છાપ મળે. ઓછામાં ઓછી 2 છાપ મળે એટલે શું? 2 થી વધારે ન મળે. ઓછામાં ઓછી 2 એટલે 2 મળે, 1 મળે અથવા એકેય ન મળે. એટલે કે ઓછામાં ઓછી 2 છાપ મળે એટલે છાપ ક્યાં તો 2 મળે, ક્યાં તો 1 મળે ને ક્યાં તો 0 મળે. ઓછામાં ઓછી 2 નો મતલબ સમજાઈ ગયો? તો હવે જુઓ ભાઈ, તો પેલા તો 2 છાપ મળે એવી જોઈએ. 2 છાપ મળે એવું એક કાઉન્સ, બીજું કાઉન્સ, ત્રીજું કાઉન્સ. એક છાપ મળે એવું તો કે ભાઈ એક છાપ મળે એવું કાઉન્સ, આ કાઉન્સ, આમાં એક છાપ મળે છે. અને 0 છાપ એટલે કે આમાં એક છાપ જ નથી મળતી, બધા ટી જ મળે. એટલે જવાબ કેટલા આવ્યા? કેટલા પરિણામ આવ્યા? 7. અને કુલ પરિણામ છે 8. એટલે 7/8. પછી ઘટના બી, બરાબર 2 છાપ મળે. બરાબર 2 છાપ મળે. આ બધું ભૂસી નાખું. ટોમ આ ભૂસી નાખું. ટોમ 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 અલભાઈ યુજા. હા, બરાબર 2 છાપ મળે. પી ઓફ બી 2 છાપ વાળા 1. ભૂસા એવી રીતના કરું. 1 પછી 2 3. બરાબર 2 છાપ મળે એવા 3 જ છે ને. 1 2 અને 3 એટલે 3/8. પછી ભાઈ ત્રીજું, વધુમાં વધુ 1 છાપ મળે. વધુમાં વધુ 1 એટલે તો કે 1 છાપ મળે એ લેવાનું અને 0 છાપ મળે એ લેવાનું. ઓકે, વધુમાં વધુ 1 છાપ મળે એટલે 1 થી વધારે છાપ મળવી જોઈએ નહીં. વધુમાં વધુ 1 એટલે શું? 1 અને 0. તો આપણે અહીંયા જોઈએ છાપ 1 મળે અને 0 મળે. તો 1 છાપ ક્યાં મળશે? 1 છાપ અહીંયા મળશે. પછી 1 છાપ અહીંયા મળશે. 1 છાપ અહીંયા મળશે. અહીંયા 0 છાપ મળશે. વધુમાં વધુ 1 છાપ વાળા. હવે આમાં 3 છાપ, 2 છાપ, 2 છાપ, 2 છાપ. ઓકે, વધુમાં વધુ 1 છાપ એટલે 1 છાપ અને 0 છાપ વાળા કેટલા કાઉન્સ મળ્યા? 0 છાપ વાળું, 1 છાપ વાળું, 1 છાપ વાળું ને 1 છાપ વાળું. 4 મળ્યા અને કુલ પરિણામ છે 8. એટલે 4/8. 4 એકા 4, 4 દુ 8. જુવાબ આવ્યો 1/2. દાખલો થાય છે પૂરો. આ બધા દાખલા તમને સમજાણા હશે. જો સમજાણા હોય તો વિડીયો લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને વિભાગ બી અપલોડ થઈ જશે એ પણ જોઈ લેજો. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. Painted Painless Learning.